ઉનાળાની સાથે જ શરૂઆત થતાની સાથે મહેસાણા જિલ્લાના ખેડૂતોએ ઉનાળુ પાક વાવેતર શરૂ કરી દીધું। ખેડૂતોએ પ્રથમ તબક્કે 24,000 હેક્ટર જમીન પર બાજરી, ઘઉં, શાકભાજી, ઘાસચારો સહિત વિવિધ પાકનું વાવેતર કર્યું છે। આ વર્ષે ચોમાસું સારું ગયું હોવાથી ગયા વર્ષ કરતાં સામાન્ય વધુ વાવેતર થવાનો અંદાજ છે। મહત્વનું છે કે જિલ્લામાં 6,380 હેક્ટરથી વધુ મુખ્યત્વે ઉનાળુ બાજરી અને 13,000 હેક્ટર ઘાસચારાનું વાવેતર નોંધાયું છે। અહીં ખેડૂતોને ઉનાળુ વાવેતર કરવા ધરોઈ ડેમની સિંચાઈ યોજના, નર્મદા નહેર સિંચાઈ અને ટ્યુબવેલની વ્યવસ્થા કરવામાં આવી છે। મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાની અંદર છેલ્લા 3 વર્ષનું સરેરાશ 42,000 હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર ઉનાળાનો થતો હોય છે। તે મુજબ ચાલુ સિઝનની અંદર ઉનાળાની અંદર જોઈએ તો જિલ્લાની અંદર હજુ 24,000 હેક્ટરની અંદર વાવેતર થયેલું છે। એમાં 13,000 હેક્ટર ઘાસચારો છે, 1200થી 1300 હેક્ટર જેટલી મગફળીનું વાવેતર છે અને 6,380 હેક્ટર ઉનાળુ બાજરીનું વાવેતર મુખ્ય છે। જે સરેરાશ મુજબ કરતાં વાવેતર વધુ થશે એવો અંદાજ છે 1,000 હેક્ટર જેટલો।